બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રજોસણા ગામમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિ અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામે વડોદરાના કપુરાઈ પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા રમેશભાઈ પ્રજાપતિનો પાર્થિવ દેહ લાવવામાં આવતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આશાસ્પદ દીકરીનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અગમ્ય કારણોસર પ્રિયંકાએ પોતાના રૂમમાં આપઘાત કરી અને જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. મૃતક મહિલા કોન્સ્ટેબલને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન પરિવારજનો, ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આશાસ્પદ મહિલા કોન્સ્ટેબલને અકાળે નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.